સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ દિવસે કોંગ્રેસ ઉમેદવાર પર ભાજપ ઉમેદવારે જાહેરમાં પોલીસની હાજરીમાં કરેલા હુમલાને લઈ ભાજપના ઉમેદવાર સામે કાર્યવાહીની માંગ અને ન્યાય જોઈએ છે નારાના સાથે કોંગ્રેસ રેલી આખરે સુરત પોલીસ કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામના દિવસે કોંગ્રેસ ઉમેદવાર ખુમાનસિંહ પર વોર્ડ નંબર 18ના જ ભાજપના ઉમેદવાર દ્વારા હુમલો કરાયો હતો। ભાજપના ઉમેદવાર અને કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ ઉમેદવાર પર કરેલા હુમલાને લઈ કોંગ્રેસીઓ અને ખુમાનસિંહના સમાજના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને આરોપી ભાજપના ઉમેદવાર તથા કાર્યકર્તાઓ સામે કાર્યવાહીની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલી આખરે સુરત પોલીસ કમિશનર અને કલેક્ટર લઈ પહોંચી ન્યાય જોઈએ છે એના નારા સાથે વિરોધ કરી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। मैं डॉक्टर अजीत सिंह उपाध्यक्ष राव राजपूत महासभा जयपुर से आपके बीच हूँ। हमारे भाई खुमान सिंह की दर्जावत पर जो एक हमला पुलिस के सामने हुआ है, प्रशासन जिसमें मौजूद था, जिसके वीडियो फुटेज मौजूद है और इसके बावजूद भी आरोपियों पर कोई कार्रवाई नहीं हुई है, इससे हमारे संपूर्ण क्षत्रिय समाज में रोष है। और हम लोग जिन्होंने हमेशा कई लोगों को पूजनीय माना है और वो अगर हमें आंख दिखाते हैं तो हमें भी आंख दिखाना आता है। इसके लिए हम सब यहाँ एकत्रित हुए हैं। आज हम प्रशासन से ये मांग करेंगे कि कुछ ही समय में आरोपी गिरफ्तार हो और हमें बताए, नहीं तो फिर आगे की सारी जिम्मेदारी प्रशासन की होगी। कॉर्पोरेटर वार्ड नंबर 12 नाणावट सैयदपुरा कुबेरनगर બંધારણની વિરુદ્ધમાં જે લોકો કામ કરીને અમારા એક સભ્યને હિંસક હુમલો કરવામાં આવ્યો છે, એ હુમલાની સામે અમે કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ ભારતમાં દેશમાં બંધારણની ઘડવનારી પાર્ટી અને અહિંસાના મારનારી પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે। અમે ઇત્તે તો એ જ સમયે જવાબ આપી શકતે, પણ અમે અમારા બંધારણ પર અમને ભરોસો છે અને એ બંધારણના કારણે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું છે અને મહાત્મા ગાંધીના સિદ્ધાંતે અમે અહિંસાના માર્ગે આ આંદોલન છેડશું અને ગુનેગારોને સજા અપાવશું।